નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। દસાડા તાલુકાના ફતેપુર ગામની પ્રાથમિક શાળાના બાળકોને અંદર પૂરી શિક્ષકો જતા રહ્યા। શિક્ષકો દ્વારા અવારનવાર હેવાનિયત દેખાડી અને બાળકોને મારવાના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે બાળકો ચોધાર આંસુએ રડતા રહ્યા। છેલ્લા ઘણા બધા સમયથી ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ સહિત સમગ્ર ભારતમાં આવેલા રાજ્યમાંથી કોઈને કોઈ શાળાના માસૂમ બાળકો ઉપર શિક્ષિકાઓએ અત્યાચાર કરાયાના ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે, ત્યારે શાળામાં બાળકો હતા અને શિક્ષકો સ્કૂલને તાળા મારીને જતા રહ્યા। શિક્ષકોને ઘરે જવાની એટલી બધી શું ઉતાવળ હતી કે તેમનું ધ્યાન ના રહ્યું અને બાળકો શાળામાં હતા તોય ધ્યાન રાખ્યા વગર સ્કૂલને તાળા મારી જતા રહ્યા। બાળકોને સ્કૂલની જારી પાસે આવતા તેમને લાગ્યું કે તેમને પૂરી દેવામાં આવ્યા છે, આથી નાના બાળકોએ રુદન સાથે કલ્પાન કરી મૂક્યું હતું। બાળકોના રુદન સાંભળી આજુબાજુના રહીશો સ્કૂલ પાસે દોડી આવ્યા હતા। સ્કૂલને બહારથી તાળું અને વિદ્યાર્થીઓને અંદર એવી પરિસ્થિતિ જોતા લોકો પર શબ્દ થઈ ગયા હતા। ભારે જહેમત ઉઠાવી બાળકો બહાર આવતા પોતાના વાલીઓને ભેટી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। વાલી તથા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। ત્યારે પ્રશ્ન થાય છે કે બાળકોએ જેટલો સમય માનસિક યાતના આવી હતી તેના માટે જવાબદાર કોણ? બીજો પ્રશ્ન એ થાય કે શિક્ષક પોતાનું બાળક સારું શિક્ષણ મેળવે તે માટે હેઠવારકાર છોડી અને શહેરમાં રહેવા જાય, દરરોજ અપડાઉન કરે છે, તો ગ્રામ્ય વિસ્તારના બાળકોને તે શું શિક્ષણ આપતા હશે? ત્રીજો પ્રશ્ન એ કે અંદર પૂરાયેલા બાળકો ગભરાટના કારણે એક પણ બાળકને કંઈક થઈ જાત તો ફતેપુર શાળાના શિક્ષકો આના માટે જવાબદારી લેત ખરા? શિક્ષકો સામે હાલ ઘણા સવાલો ઉઠ્યા છે।